નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, ઘણા બધા મિત્રોનો પ્રશ્ન છે કે અમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવાનું હોય છે. શું એ ઓફલાઈન મળી શકે કે પછી ઓનલાઈન અરજી કરવાની રહે છે, અને એની અંદર કેટલી ફીસ ભરવાની હોય છે અને કયા કયા ડોક્યુમેન્ટ આપવાના હોય છે. તો ચલો દર્શક મિત્રો, આજે આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ ખેડૂત મિત્રએ જમીનને ખરીદી કરવી હોય ત્યારે તેમને ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર આપવું એ આવશ્યક હોય છે. તો આ જે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે એનું મહત્વ એ છે કે તમે ખેડૂત છો એનું પ્રમાણ છે કે જે તમને પ્રાંત અધિકારી સાહેબ શ્રી દ્વારા આપવામાં આવતું હોય છે. તો ચલો આપણે આ વિસ્તારપૂર્વક તેની પ્રક્રિયા સમજીએ. તો દર્શક મિત્રો, સૌથી પહેલાં તો તમારે જે IORA નામની જે વેબસાઇટ છે તેના ઉપર તમારે લોગિન કરીને તમારું જે આ ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવવાની અરજી છે એ અરજી કરવાની રહે છે. એટલે IORA નામનું જે વેબસાઇટ છે ત્યાં આગળ તમારે જવાનું. એ વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન એપ્લિકેશન છે એને ઓકે કરવાનું, અને તેની અંદર અલગ અલગ જે અરજીઓ છે તે પ્રમાણેના એની અંદર ખાના આવશે. એટલે જે ખાના છે તેની અંદર લખવાનું નથી દર્શક મિત્રો, એની અંદર તમારે સિલેક્ટ કરવાનું છે. એટલે તમે જે ખાના છે એની અંદર બાજુની અંદર એક ટપકું આપેલું હશે ત્રિકોણ આકારનું, એને તમે ઓકે કરશો એટલે એની અંદરથી તમારું જે અલગથી ખુલશે એની અંદર તમારે ખાલી એક ટીક કરવાનું છે કે તમારે શું કરવાનું છે. એટલે એની અંદર તમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવવા અંગેની અરજીને ઓકે કરવાની છે. ત્યારબાદ દર્શક મિત્રો, તમારે તેની અંદર જે તમારો ઈમેલ આઈડી છે અને તમારો જે મોબાઈલ નંબર છે તેને દાખલ કરવાનું છે, અને જે નીચે કેપ્શન આપેલું છે એને પણ તમારે ભરીને ઓકે કરવાનું રહેશે. જે તમારો મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી નાખવાનું છે એનો મુખ્ય હેતુ એ છે કે તમારી ઉપર ઓટીપી આવશે દર્શક મિત્રો, અને એ ઓટીપી ફરી પાછી તમારે અંદર દાખલ કરવાની રહેશે. દર્શક મિત્રો, આ થઈ ઓનલાઈન પદ્ધતિ. ઓનલાઈનની અંદર તમારે હવે આની અંદર જે ડોક્યુમેન્ટ છે એ પણ અપલોડ કરવાના રહેશે. તો ડોક્યુમેન્ટની અંદર દર્શક મિત્રો, સૌથી પહેલાં તો તમારો તાજો જે તે સમયે તમે અરજી કરો છો તે સમયનો તમારો જે 7/12નો ઉતારો છે એટલે કે નકલ છે એ તમારે રજૂ કરવાની રહે છે. પરંતુ જે પણ ખેતીની જમીનની અંદર તમે જે તે સમયે તેની અંદર તમારું નામ જ્યારે દાખલ થયું છે એ કઈ નોંધથી થયું છે. કઈ નોંધનો મતલબ શું છે? ધારો કે તમારા પિતાજી છે, પિતાજીના અવસાન બાદ તેમનો જે મરણનો દાખલો તમે રજૂ કરીને વારસાઈ દ્વારા તમારી જે તમારા ભાઈ બહેનના નામ દાખલ થયા હોય 7/12ની અંદર, તો એ જે તે તમારે જે વારસાઈ થઈ એ નોંધ નંબર હોય દર્શક મિત્રો. એટલે તમારું નામ કઈ નોંધથી એની અંદર દાખલ થયું છે 7/12ની અંદર, એ નોંધ નંબરનો તમારે જે તે ડોક્યુમેન્ટ છે એ તમારે રજૂ કરવાના રહે છે. પરંતુ ક્યાં? સૌથી પહેલાં તો તમે જે IORA નામની જે વેબસાઇટ ઉપર આજે આગળની પ્રક્રિયા કરી તેની અંદર જ તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે. ત્યારબાદ દર્શક મિત્રો, તમારા જે દાદા કે પરદાદા છે તેમની જમીનની અંદર નામ કેવી રીતે આવ્યું, તે લોકો ક્યારથી ખેડૂત છે, ખેડૂત એમને જે ખેતીની જમીન મળી છે એ કઈ સાલમાંથી તેમને મળી છે અને કેવી રીતે મળી છે, એના તમારે પુરાવા એકત્રિત કરવાના. અને એ તમારે જે તે દરેકને દરેક તમારા જે પુરાવા છે એ રજૂ કરીને એ તમારે સૌથી પહેલાં તો IORA નામની જે વેબસાઇટ છે ત્યાં આગળ તમારા બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. બાકીના જે છે તમારો આધાર કાર્ડ છે કે તમારા જે 7/12ની જે નકલ છે એ બધું તો તમારે મૂકવાનું જ છે, પરંતુ એની સાથે સૌથી પહેલાં તમે ક્યારથી ખેડૂત ગણાવ છો એના પુરાવા અવશ્ય મૂકવાના, અને એને તમારે આ વેબસાઇટ જે IORA નામની વેબસાઇટ છે તે અપલોડ કરવાના, તમારે સાઇન કરવાની, અને એને જે તમારી હાર્ડ કોપી હોય એ તમારા કલેક્ટર સાહેબ શ્રી, જ્યાં તમારી કલેક્ટર ઓફિસ લાગતી હોય તમારા વિસ્તારની, ત્યાં જમા કરાવવાની દર્શક મિત્રો. અને એની જે તે ચકાસણી થયા બાદ
જો તમે જે પણ પુરાવા અપલોડ કર્યા છે એ બરાબર સાબિત થશે ત્યારે દર્શક મિત્રો તમને ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મળવા પાત્ર રહેશે. દર્શક મિત્રો, તમારે ઓનલાઈન જ 2000 રૂપિયાની ફી ભરવાની હોય છે, જે IORA નામની વેબસાઇટ છે તેની ઉપર જ. અને એ બધી જ તમારે જે તે નકલ છે એ તમારે ફરી પાછી એ તમારે કલેક્ટર સાહેબની કચેરીની અંદર જમા કરાવવાની રહે છે અને તમને પછીથી દર્શક મિત્રો તમને ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મળવા પાત્ર રહે છે. એટલે સૌથી મુદ્દાની વાત એ છે કે IORA નામની જે વેબસાઇટ છે ત્યાં આગળ તમે ઓનલાઈન અરજી કરવાની રહે છે અને ત્યારબાદ તમારે જે મૂળ તમારા પુરાવા કહી શકાય કે તમને ખેતીની જમીન કયા વર્ષથી તમારા દાદાશ્રીને ક્યારથી મળી છે, તમારું નામ કેવી રીતે ચડ્યું છે, જે સંજોગો દરમિયાન જે વર્ષની અંદર તમારું નામ ખેતીની અંદર ચડ્યું હશે એની નોંધ પડી હશે અને એનો નોંધ નંબર હશે. એ અવશ્ય યાદ રાખવા જેવી બાબત છે દર્શક મિત્રો કે જેના થકી તમે આ ખેતીની જમીનની અંદર નામ ધરાવો છો અને તમે ખેડૂત ખાતેદાર તરીકેનો આની અંદર હિસ્સો છે તમારો એ દર્શાવતી નોંધ. એટલે તમારું જે તે એન્ટ્રી સાતબાની અંદર જે તે સમયે પડી એનો નોંધ નંબર અવશ્ય તમારે એના પુરાવા રૂપે મૂકવાનો રહે છે. એટલે આ રીતના તમને જે તમારો ખેડૂત ખાતેદારનો જે તમને દાખલો છે આપણે કહી શકીએ પ્રમાણપત્ર એ મળવા પાત્ર રહેશે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન પણ પૂછી શકો છો. દર્શક મિત્રો, ઘણા બધા પ્રશ્નો હોય છે, બધાના જ જવાબ આપવા શક્ય નથી, પરંતુ જે બધાને જ લાગુ પડતા હોય તે સંદર્ભના જે આજે મેં વિડીયો તમારી સમક્ષ રજૂ કર્યો તે પ્રમાણેના જે પણ મારી સમક્ષ જે પ્રશ્નો આવ્યા છે તેના હું વિડીયોના માધ્યમથી જવાબ આપતી રહું છું. તો દર્શક મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.